चलो हवे આપણે સ્ટાર્ટ કરીએ। જો આપણે ઠાર બિંદુ ઓનલાઈન પૂરું કર્યું, હવે આપણે થોડા એના પરના એમસીક્યુએસ ની પ્રેક્ટિસ કરીએ, પછી એનસીઈઆરટી ના દાખલા સ્ટાર્ટ કરી દઈએ। તો ચલો પહેલો લખો એમસીક્યુ। લખો નીચેનામાંથી કયા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી વધુ હશે? નીચેનામાંથી કયા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી વધુ હશે? चलो 1 मोलल ग्लूकोज, 1 मोलल NaCl, 1 मोलल AlCl3, 1 मोलल K4FeCN6। चलो તમારી સામે આ ચાર દ્રાવણો આપી દીધા છે, બરાબર। કોનું ઠાર બિંદુ સૌથી શું લખાવ્યું મેં? વધુ। હવે મેં તમને સૂત્ર આપ્યું તો યાદ કરો। ઠાર બિંદુ જે છે, દ્રાવ્ય કણો જે છે, દ્રાવ્ય કણોની જે સાંદ્રતા હોય છે અને ઠાર બિંદુ એકબીજાને શું હોય છે? વ્યસ્ત હોય છે। જેટલી દ્રાવ્ય કણોની સાંદ્રતા વધે એટલું ઠાર બિંદુ શું થઈ જાય? ડાઉન પડી જાય, બરાબર? ડાઉન પડી જાય। ચલો અત્યારે મારે ઠાર બિંદુ શું કાઢવાનો છે? સૌથી વધારે। જો ઠાર બિંદુ વધારે કાઢવું હોય તો દ્રાવ્ય કણો કેવા જોઈએ? ઓછા જોઈએ। તો ચલો ચેક કરી લઈએ। બોલો પહેલામાં દ્રાવ્ય કણો કેટલા હશે? 1 × 1 એટલે 1 મોલલ। બોલો બીજામાં શું હશે? 1 × NaCl, બે કણ આપે એટલે 2 મોલલ। બોલો ત્રીજામાં શું હશે? બોલો 1 × 4 એટલે 4 મોલલ। બોલો ચોથામાં શું હશે? 1 × બોલો આ કેટલા કણ આપશે તમને? સાંદ્રતા છે 1 અને હવે કણોની સંખ્યા, બરાબર? યસ। બોલો કેટલા કણ આપશે? K+, અને બોક્સ એમ કરીને 5 કણ, તો 5 મોલલ। તો આપણે જોઈ શકીએ છીએ દ્રાવ્ય કણોની સાંદ્રતા સૌથી વધુ આના અંદર હશે, એનો મતલબ આનું ઠાર બિંદુ સૌથી નીચું હશે, બરાબર ને? યસ। આપણે આ કયું સૂત્ર લગાવીએ છીએ તમને કહી દીધેલું છે કે C' શું છે? C × N। C શું છે? દ્રાવણની સાંદ્રતા, અને N શું છે? તમારા અણુમાં રહેલા કણોની સંખ્યા છે। યસ, આ સૂત્ર લગાવો, દ્રાવ્ય કણોની સાંદ્રતા કાઢો, સૌથી જેના અંદર વધારે દ્રાવ્ય કણ હશે એનું ઠાર બિંદુ સૌથી નીચું હશે। ચલો ખબર પડી ગઈ? યસ, नोट आउट कर लेजो, ओके? जल्दी फटाफट। बाकी से लखवानो। चलो હવે આપીએ નેક્સ્ટ। ચલો બીજો લખો। ચલો ધ્યાન આપજો। હવે આપણે એમસીક્યુ નંબર 2 લઈ લઈએ। આપણે તમને 1 કિલોગ્રામ પાણી આપી દઈએ છીએ। બોલો પાણીનું ઠાર બિંદુ કેટલું? 0 ડિગ્રી, બરાબર? કેલ્વિનમાં લખવું હોય તો 273 કેલ્વિન, તમને યાદ હોવું જોઈએ, ઓકે? તો યસ। હવે કે છે આના અંદર આપણે 1.8 ગ્રામ ગ્લુકોઝ નાખી દઈએ છીએ। તો પ્રશ્ન કરે છે કે આ દ્રાવણ જે બનાવ્યું, આ દ્રાવણનું ઠાર બિંદુ શું હશે? આ દ્રાવણ જે બનાવ્યું 1 કિલોગ્રામ પાણીના અંદર 1.8 ગ્રામ ગ્લુકોઝ નાખીને જે દ્રાવણ બનાવ્યું, આનું કહે છે ઠાર બિંદુ શું હશે? યસ। તમને આ જે પાણી છે, પાણી, આ પાણી માટે KF લખીને આપી દે છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, અથવા શું કહેવાય? ડિગ્રી કિલોગ્રામ મોલ ઇન્વર્સ। ચલો આટલો ડેટા તમને આપેલો છે અને કહે છે કે આ 1 કિલોગ્રામ પાણીમાં આપણે 1.8 ગ્રામ જો ગ્લુકોઝ નાખી દઈશું અને જે દ્રાવણ બનશે, આ દ્રાવણનું ઠાર બિંદુ શું હશે? તો ચલો આપણે શું કરીએ? બોલો પહેલા ઠાર બિંદુ અવનયન કાઢી લઈએ। બોલો ઠાર બિંદુ અવનયન શું થાય? KF × મોલાલિટી। બોલો ડેલ્ટા TF શું થઈ જશે? KF। બોલો મોલાલિટી એટલે શું લખાય? W2/M2 × W1। ચલો કિંમતો મુકાવી દો। ડેલ્ટા TF એમ નામ રાખો। બોલો KF કેટલો છે આપણી પાસે? 1.86। બોલો W2 કેટલો છે? બોલો કેટલો દ્રાવ્ય નાખવાનો કે છે? 1.8 ગ્રામ ગ્લુકોઝ। ચલો ગ્લુકોઝનો અણુભાર કેટલો? 180। બોલો દ્રાવકનું વજન કેટલું લેવાનું કે છે? 1 કિલોગ્રામ પાણી, તો આ કિલોગ્રામ છે। કિલોગ્રામ હોય તો આપણે મલ્ટીપ્લાય 1000 કરવાની જરૂર નથી। ચલો ડેલ્ટા TF આપણે કાઢી લઈએ। બોલો કેટલો થઈ જશે ડેલ્ટા TF? તો આપણે કહી દઈએ કે અહીંયા
હા 18 કટ થઈ જશે બરાબર, પેલા 0.1 અને આ પાછા નીચે 10 છે એટલે કે 0.01. યસ, 1.86 મલ્ટીપ્લાય પેલા 0.01 આયા, જો આપણે આપી દઈએ તો બોલો 0.186. આટલો ઠાર બિંદુમાં શું આવ્યો? હે, ઘટાડો. આ ઠાર બિંદુમાં ઘટાડો આવ્યો. આને હું ડિગ્રીમાં લખું કે કેલ્વિનમાં, બોલો કોઈ ફરક પડે ના, બરાબર. આ ઠાર બિંદુમાં ઘટાડો આવ્યો. ઓકે, મેં ડેલ્ટા ટીએફ કાઢી દીધો. મારા દ્રાવણના ઠાર બિંદુમાં આટલો ઘટાડો આવ્યો હશે તો બોલો દ્રાવણનું ઠાર બિંદુ કેટલું? તો આપણે કહીશું દ્રાવકનું હતું 0 ડિગ્રી, બરાબર. એમાં આટલો ઘટાડો કેટલો? 0.0186 નો. તો બોલો કેટલો થઈ જાય? -0.0186 ડિગ્રી થઈ જાય તમારા દ્રાવણનું ઠાર બિંદુ. જો ઓછું થઈ ગયું, દ્રાવણનું ઠાર બિંદુ નીચું ગયું. આમે આપણે પાણીના અંદર જો કોઈ પદાર્થ ઓગાળી દઈએ તો ઠાર બિંદુ કેવું જતું રહેશે? નીચું જતું રહેશે. સમજી ગયા? યસ. જો કેલ્વિનમાં કાઢવું છે બોલો શું કરીશું? 273 ના અંદરથી આપણે આટલો ઘટાડો કરી દઈશું 0.0186. તો આ આપણો 272 પોઈન્ટ કેટલો થઈ જશે? 98. યસ, આટલો તમારા દ્રાવણનો ઠાર બિંદુ. આ સોરી, આ કેલ્વિનમાં આવી ગયું. શામાં આવી ગયું? કેલ્વિનમાં આવી ગયું. તો આ રીતના આપણે કેલ્વિનમાં કાઢી શકીએ, આ રીતના ડિગ્રીમાં કાઢી શકીએ, બરાબર. કાલે ધ્યાન આપજો, કાલે હું શું કરતો હતો? ઠાર બિંદુ મેં તમને ઉત્કલ બિંદુ ઊંડાણ ભણાવ્યું હતું. ઉત્કલન બિંદુ ઊંડાણનો મતલબ શું છે? તમારા દ્રાવકના ઉત્કલન બિંદુમાં વધારો માટે આપણે શું કરતા હતા? કાલે દ્રાવકના ઉત્કલન બિંદુમાં આપણે ઉત્કલન બિંદુ ઉન્નયનને શું કરતા હતા? ઉમેરતા હતા. આજે શું છે? ઠાર બિંદુ અવનયન. અવનયન એટલે ઘટાડો. આજે દ્રાવકના ઠાર બિંદુમાંથી આટલું શું કરીશું? બાદ કરીશું. કાલે દ્રાવકના ઉત્કલન બિંદુમાં આપણે ઉમેરતા હતા, આજે દ્રાવકના ઠાર બિંદુમાંથી આટલો શું કરીશું? ઘટાડો કરીશું ડેલ્ટા ટીએફનો. કારણ કે આનું નામ જ છે શું છે? ઠાર બિંદુ અવનયન છે, એટલા માટે, બરાબર. કેટલાક આને આ રીતના પણ સમજે છે. ડેલ્ટા ટીએફ નો મતલબ શું છે? ટીએફ નોટ માઇનસ ટીએફ, આમ જ છે ને ડેલ્ટા ટીએફ નો મતલબ. યસ. તો મને બતાવો, હું ટીએફ ને જો કરતા બનાવી દઉં તો શું થઈ જાય? બોલો, ટીએફ ને કરતા બનાવી દઉં તો શું થઈ જાય? બોલો, ટીએફ નોટ માઇનસ ડેલ્ટા ટીએફ. તો જો ટીએફ ને કરતા બનાવી દઈએ તો બોલો ટીએફ નોટ માઇનસ ડેલ્ટા ટીએફ. સમજી ગયા? યસ. તો એનો મતલબ એ થઈ ગયો કે દ્રાવણનો ઠાર બિંદુ એટલે દ્રાવકના ઠાર બિંદુમાંથી આટલો શું કરો? ઘટાડો કરો. બોલો ક્લિયર છે? યસ. તો આ રીતના આપણે આપણા દ્રાવણનો ઠાર બિંદુ કાઢી લઈશું. બોલો ખબર પડી? યસ. તો આ એક દાખલો ફટાફટ નોટ આઉટ કરો જલ્દી. તો બેટા આ મેં તમને દ્રાવણનું ઠાર બિંદુ શોધવાનો દાખલો આપ્યો હતો, બરાબર. મેં તમને દ્રાવકનો ઠાર બિંદુ આપી દીધો. અજ્ઞાત પદાર્થ આપણે જે પદાર્થ નાખીએ છીએ, બરાબર, એ પદાર્થનું વજન આપી દીધું, બરાબર, એ પદાર્થનું નામ આપી દીધું, અને મેં તમને કહ્યું કે હવે આ જે દ્રાવણ બનાવીશું એ દ્રાવણનો ઠાર બિંદુ શું, તો તમે શોધી લીધું. હવે MCQ નંબર 3. હવે આના અંદર હું અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધવાનો તમને દાખલો આપીશ. તો ચલો લખો. પણ આપણે પાણી 100 ગ્રામ લઈશું, બરાબર. યસ. આના અંદર આપણે 1 ગ્રામ અજ્ઞાત પદાર્થ નાખીશું જે મને ખબર નથી, જેનો અણુભાર તમારે શોધવાનો હશે. અને હવે આ જે દ્રાવણ બનશે, આ દ્રાવણનું ઠાર બિંદુ તમને ખબર પડે છે -1 ડિગ્રી. હવે આ જે પાણી લીધો છે દ્રાવક તરીકે, એનો KF લખીને આપી દઉં છું 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ, યા તો પછી ડિગ્રી કિલોગ્રામ મોલ ઇનવર્સ લખીને આપી દીધું છે. તો હવે કહું છું કે આ અજ્ઞાત પદાર્થનો અણુભાર કાઢો. ચલો, આપણી પાસે ડેટા ઠાર બિંદુનો છે, તો આપણે ઠાર બિંદુ અવનયન = લખી દઈશું KF * મોલાલિટી. યસ. હવે ઠાર બિંદુમાં અવનયન કેટલું? તો મને બતાવો, પાણીનું ઠાર બિંદુ કેટલું ડિગ્રીમાં? 0. હવે એના અંદર આપણે 1 ગ્રામ અજ્ઞાત પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવીએ છીએ ત્યારે કેટલો થઈ જાય છે? -1. બોલો કેટલાનો ડિફરન્સ?
એકનો ડિફરન્સ કેવી રીતના નીકળે? ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ ટીએફ નોટ માઇનસ ટીએફ નોટ છે 0 ડિગ્રી માઇનસ ટીએફ છે -1. બોલો કેટલાનો ડિફરન્સ? માઇનસ માઇનસ +1. તો 0 માંથી -1 થાય છે એનો મતલબ 1 નો ડિફરન્સ, એટલે કે ડેલ્ટા ટીએફ તમને 1 આપેલો છે. 0 થી -1 કેટલાનો ડિફરન્સ? 1 નો. કેએફ કેટલા છે? 1.85. અજ્ઞાત પદાર્થ કેટલો નાખવાનો છે? W2 1 ગ્રામ. 1 ગ્રામ ભાગ્યા અણુભાર શોધવાનો છે. દ્રાવ્યનું વજન કેટલું કહે છે? દ્રાવકનું વજન કેટલું કહે છે? દ્રાવકનું વજન 100 ગ્રામ. ગ્રામમાં છે તો મલ્ટીપ્લાય આ વજન 2020 કટ. બરાબર? યસ. ચલો તો M2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? જો M2 ને કરતા બનાવી દે 1.86 મલ્ટીપ્લાય 10. બોલો કેટલો આવ્યો? 18.6. આટલા લો અણુભાર આવી ગયો અજ્ઞાત પદાર્થનો. લખી દેજો. ચલો બેટા હવે તમને એક બીજું MCQ આપીએ. MCQ નંબર 4. ચલો બેટા પાણી જે છે એની ફ્યુઝન એન્થાલ્પી આપણે આપી દઈએ છીએ, એની ગલન એન્થાલ્પી આપી દઈએ છીએ 6.01 ગુણ્યા 10⁻³ જૂલ પર મોલ. બરાબર? હવે આપણે તમને કહીએ છીએ પાણીનો કેએફ કાઢો, પાણીનો કેએફ શોધો. બરાબર? તો આપણો ક્વેશ્ચન છે કેવી રીતના કરીશું? બોલો કેએફ નું સૂત્ર મેં લખાયું છે કેએફ ઇઝ ઇક્વલ ટુ આર બોલો ટીએફ નોટ સ્ક્વેર ઇન્ટુ M1 દ્રાવકનો અણુભાર ભાગ્યા 1000 મલ્ટીપ્લાય બોલો ડેલ્ટા એચ ફ્યુઝન. લખાયું છે? યસ. તો બોલો આના અંદર કિંમત મૂકી દઈએ. ચલો આર ની કિંમત જૂલમાં મૂકી દઈએ તો 8.314. ચલો ટીએફ નોટ બોલો પાણીનું ઠાર બિંદુ કેલ્વિનમાં મૂકવું છે તો કેટલું આવે? 273 કેલ્વિન એનો સ્ક્વેર. M1 એટલે અણુભાર બોલો કેટલો છે પાણીનો? 18 ભાગ્યા 1000 એમને જ મલ્ટીપ્લાય ફ્યુઝન એન્થાલ્પી, એનો મતલબ જૂલ પર મોલ. એક મોલ પાણીને ફ્યુઝ કરવા માટે જે એન્થાલ્પી ચેન્જ આવશે એને કહેવાય ફ્યુઝન એન્થાલ્પી. તો ચલો આપણને હા આપેલી છે 1 મોલ માટે જ, તો પછી આ જ વેલ્યુ આપણે મૂકી દઈશું. કદાચ પર ગ્રામ આપેલી હોત ને તો આપણે એને પર મોલમાં કન્વર્ટ કરી લેતા હો ને. યસ. બરાબર? તો અત્યારે તો પર મોલ આપેલી છે તો આપણે એમને મૂકી દઈએ. બોલો શું આવશે જવાબ? 6.01 ઇન્ટુ 10 પાવર 3 આવી જશે. ચલો બોલો કેટલો જવાબ આવે છે ચેક કરો. 1.85 આવી ગયો. તો બસ બેટા આ તમારો કેએફ 1.85 ને 1.86 લખી દઉં છું. આ તમારો કેએફ આવી ગયો. કેએફ નું એકમ શું છે? કેલ્વિન લખો યા ડિગ્રી લખો. બરાબર? યસ. તો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ લખી દેજો. ચલો બેટા હવે નેક્સ્ટ MCQ તમને આપીએ. ચલો MCQ નંબર 5. બેટા હું આલેખ દોરીને આપું છું. જુદી જુદી દ્રાવણની સાંદ્રતા માટે એમના ઠાર બિંદુનો આલેખ. બરાબર? કંઈક આલેખ આવું છે જેમાં તમને આ લખીને આપે છે 30 ડિગ્રી. તો હવે તમને કહે છે કે આના અંદર જે આપણે દ્રાવક લીધો છે એનો કેએફ જણાવો. ચલો બરાબર આપણો પ્રશ્ન છે. બોલો મેં તમને કહ્યું હતું યાદ કરો. બોલો કેએફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બોલો ઢાળ. વાત થઈ ગઈ હતી? યસ. ચલો માઇનસ ઢાળ એટલે tan થીટા. ઓકે? યસ -10. બોલો તમારે tan કયો લેવાનો છે? લેફ્ટ એંગલ કે રાઈટ એંગલ? રાઈટ એંગલ. એનો મતલબ આ લેવાનો છે. કે ધ્યાન આપજો તમને આ આપ્યો નથી. બોલો આ કેટલું હશે? તો તમે કહેશો સાહેબ 180 માઇનસ 30 હશે. બોલો તો 180 માઇનસ 30 ડિગ્રી. હવે તમને ખબર છે કે tan 180 માઇનસ થીટા તો બોલો માઇનસ tan થીટા. તો મને બતાવો અહીંયા શું થઈ જશે? બોલો -tan
30 થઈ જશે, થઈ જાય. ચલો આ માઇનસ એમને એમ રાખજો. બોલો માઇનસ. હવે tan 30 ની કિંમત કેટલી? 1/√3. તો બોલો માઇનસ માઇનસ પ્લસ 1/√3. બેટા આવી ગયો તમારો KF. બરાબર? યસ, હા તમારો KF આવી ગયો. જો તમને આ કેલ્વિનમાં આપેલું હોય અને આ તમને આપ્યું છે મોલ પર કેજીમાં, મોલાલિટી. બરાબર? તો આપણે કહી શકીએ આનો એકમ શું રહેશે? કેલ્વિન, કિલોગ્રામ, હે, મોલ ઇન્વર્સ. લખી દેજો. બેટા હવે તમારે એનસીઆરટીના ઘરે પ્રેક્ટિસ કરવાની છે. આના પરના દાખલા. એક કોયડો 1.9 લખી દો, પછી કોયડો 1.10, પછી ઇન્ટેક્સ 1.11 લખતા જજો. પછી સ્વાધ્યાય 1.20, પછી સ્વાધ્યાય 1.21 મોસ્ટ આઈએમપી. યસ બેટા આટલા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની છે. આપણે આ ક્વેશ્ચન ઉપર ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર? તમે પહેલાં પ્રેક્ટિસ કરો. ચલો બેટા હવે જો આપણે એનસીઆરટીના ઠાર બિંદુ અવનયન પરના દાખલાઓની વાત કરીએ આ લેક્ચરમાં. તો જો પહેલા કોયડો 1.9. ચલો રકમ જો શું કહે છે? 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું છે. આ દ્રાવણનું ઠાર બિંદુ અવનયન માગે છે. બરાબર? અને કહે છે દ્રાવણનું ઠાર બિંદુ પણ ગણો. તો ચલો સ્ટાર્ટ કરીએ. બોલો ઠાર બિંદુ અવનયન માગે છે એટલે કે ડેલ્ટા TF. બોલો ડેલ્ટા TF નું સૂત્ર શું છે? ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ મોલાલિટી. ચાલો ડેલ્ટા TF આપણે શોધવું છે, એમને એમ રાખો. બોલો આના અંદર પાણી છે તો પાણીનો KF કેટલો? 1.86. ભલે એને લખીને ના આપે, આપણને યાદ હોવું જોઈએ. ચલો W2 બોલો ઇથિલિન ગ્લાયકોલ કેટલું લેવાનું કે છે? 45 ગ્રામ. એનો અણુભાર કેટલો? 62. અને બોલો દ્રાવક કેટલું, પાણી કેટલું લેવાનું કે છે? 600 ગ્રામ. ગ્રામ છે તો મલ્ટીપ્લાય 1000. ચલો ફટાફટ આનો સાદરૂપ આપીને મને જવાબ આપો. કેટલું ઠાર બિંદુ અવનયન આવ્યું? 2. કેટલો? 2.25. આટલા ડિગ્રી લખો યા તો કેલ્વિન લખો. ચલો બરાબર. આટલું દ્રાવણનું ઠાર બિંદુ અવનયન આવ્યું છે. તો બોલો દ્રાવણનું ઠાર બિંદુ કેટલું હશે? તો પાણીનું નોર્મલી કેટલું છે? 0 ડિગ્રી છે ડિગ્રીમાં. એમાંથી આટલું શું કરો? અવનયન છે એટલે માઇનસ કરી દો. બોલો કેટલું આવે? આટલા દ્રાવણનું ઠાર બિંદુ. બરાબર? યસ. કેલ્વિનમાં લાવવું છે તો શું કરીશું? બોલો તો પાણીનું કેલ્વિનમાં કેટલું છે? 273 કેલ્વિન છે, અથવા 273.15 એક્ઝેક્ટ. અને એમાંથી આટલું આપણે શું કરીશું? ઓછું કરી દઈશું. 2.25 કેલ્વિન ઓછું કરી દો. બોલો કેટલો જવાબ આવે? 270.75 કેલ્વિન. લખી દેજો, લખી દો. ચાલો બેટા હવે કોયડો 1.10. જો આપણને શું કહે છે? 1 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે તે બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. એનો મતલબ ડેલ્ટા TF તમને લખીને આપી દીધો છે. તો બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે કે KF આપે છે. કારણ કે પાણીનો KF આપણને ખબર છે, પણ બેન્ઝીનનો તો ના હોય ને, એટલે લખીને આપવો પડે એને. યસ. તો કે છે દ્રાવ્યનું મોલાર દળ શોધો એટલે કે M2 શોધો. ચલો ચાલુ કરીએ. યસ. તો ડેલ્ટા TF નું સૂત્ર લઈ લઈશું, કારણ કે આપણને ડેલ્ટા TF લખીને આપ્યું છે એટલા માટે. બોલો કેટલો ડેલ્ટા TF છે? બોલો ઠાર બિંદુમાં ઘટાડો કેટલો બતાવે છે? 0.40 કેલ્વિન હોય કે ડિગ્રી સેમ જ. બોલો KF કેટલું બતાવે છે બેન્ઝીન માટે? 5.12. W2 બોલો દ્રાવ્યનું વજન કેટલું? 1 ગ્રામ. અણુભાર આપણે કાઢવાનું છે. યસ. ચલો દ્રાવક W1 બોલો કેટલો? 50 ગ્રામ.
મલ્ટીપ્લાય 1000. તો બોલો m2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આપણે કહીશું 5.12 મલ્ટીપ્લાય 1000 ભાગ્યા 0.40 50. બોલો m2 કેટલો આવે? 256. યસ, અણુભારનો એકમ યુ યા તો ગ્રામ પર મોલ લખી દેજો. યસ. ચાલો બેટા, હવે ઇન્ટેક્સ 1.11. ઇન્ટેક્સ 1.11. જો રકમ શું કહે છે? 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન સી એનું દળ ગણો, જેથી તેનું ગલનબિંદુ જે છે 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય, એટલે કે ડેલ્ટા ટીએફ લખીને આપે છે 1.5. બરાબર? યસ. તો હવે એના માટે કેટલો એસ્કોર્બિક એસિડ ઉમેરવો પડે? એસ્કોર્બિક એસિડ ઉમેરવો પડે એટલે કે W2 કાઢવાનું કહે છે. ડેલ્ટા ટીએફ ને લખીને આપેલો છે. દ્રાવક કેટલું કહે છે? 75 ગ્રામ એસિટિક એસિડ. તો ચલો KF લખીને આપી દીધું છે એસિટિક એસિડનો 3.9, કારણ કે આપણને KF ખબર હોય નહીં એટલા માટે. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ, ચલો સૂત્ર શું આવશે? બોલો, KF મલ્ટીપ્લાય W2 અપોન M2 મલ્ટીપ્લાય W1. બોલો ડેલ્ટા TF કેટલું બતાવે છે આપણને? બોલો ઠાર બિંદુમાં ઘટાડો કેટલો બતાવે છે? બોલો કેટલો? યસ, 1. કેટલો બતાવે છે? 1.5. 1.5. પણ આ KF કેટલો બતાવે છે? 3.9. 3.9. યસ. W2 દ્રાવ્યનું વજન શોધવાનું છે. હવે એસ્કોર્બિક એસિડનો અણુભાર શું? તો બેટા અંદર ફોર્મ્યુલા એને લખીને આપેલું છે C6H8O6. C6H8O6 કેટલું આવ્યું બેટા? 6 મલ્ટીપ્લાય 12 વત્તા 8 વત્તા 6 મલ્ટીપ્લાય 16. બોલો કેટલું આવે છે ટોટલ? 176. ઓકે, 176. અને દ્રાવકનું વજન કેટલું લેવાનું કહે છે? બોલો અંદર 75 ગ્રામ એસિટિક એસિડ. ગ્રામ છે તો મલ્ટીપ્લાય 1000. ચલો W2 ને કરતા બનાવીને મને ફાઇનલ આન્સર આપો. આ બધું ઉપર લઈ જાઓ, જે છેદમાં છે અને જે અંશમાં છે બધાને છેદમાં લાવી દો. બોલો W2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? બરાબર, બંધ કરો. કેટલો જવાબ આવ્યો? 5.076. આટલા ગ્રામ લખી દેજો. બેટા હવે આપણે લઈશું સ્વાધ્યાય 1.21. વેરી 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 મોસ્ટ IMP. પછી આપણે 1.20 લઈશું. પહેલા 1.21 મોસ્ટ IMP લઈ લઈએ. બોર્ડના અંદર આવી ગયેલો છે. રકમ કંઈક આવી કે છે કે બે તત્વો A અને B. શું કહે છે? બે તત્વો A અને B બે સંયોજનો બનાવે છે. એકનું નામ છે AB2 અને બીજાનું નામ છે AB4. રકમમાં આવું કે છે. હવે કે છે કે 1 ગ્રામ જે AB2 જે છે એને જ્યારે 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેનું ઠાર બિંદુ અવનયન લખીને આપે છે. બોલો રકમમાં ઠાર બિંદુ અવનયન લખીને આપે છે 2.3 કેલ્વિન. બરાબર, 2.3 કેલ્વિન. ઓકે, 2.3 કેલ્વિન. તો કહે છે AB2 નો 1 ગ્રામ 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે ત્યારે ઠાર બિંદુ અવનયન કેટલો બતાવે છે? 2.3 કેલ્વિન.
હવે કે છે AB4 નો પણ 1 ગ્રામ જ્યારે 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે ત્યારે એનો ઠાર બિંદુ અવનયન લખીને આપણને આપે છે યસ કેટલો લખીને આપે છે 1.3 કેલ્વિન લખીને આપે છે. તો હવે પ્રશ્ન કરે છે કે આના અંદર જે હાજર A અને B જે છે ને જે A અને B તત્વો છે યસ એમના પરમાણુય દળ શોધો. પ્રશ્ન આવો છે. એકવાર ફરીથી રકમ વાંચીએ. જો શું કહે છે જો બે તત્વો A અને B AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. જ્યારે AB4 નો 1 ગ્રામ એ જ 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા ઠાર બિંદુમાં 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. બેન્ઝીનનો મોલર લવણાંક અચળાંક 5.1 લખીને આપી દે છે. તો કે છે A અને B ના પરમાણુય દળ શોધો. ચલો બરાબર. તો પહેલા ધ્યાન આપજો હું AB2 પર પહેલા વાત કરી લઉં. AB2 યસ આનો ડેલ્ટા TF લખવું હોય તો ડેલ્ટા TF KF મલ્ટીપ્લાય બોલો W2 અપોન M2 મલ્ટીપ્લાય W1 બોલો ડેલ્ટા TF કેટલું બતાવે છે મને બતાવો. AB2 માટે 2.3 કેલ્વિન. યસ બોલો KF કેટલા છે 5.1 W2 1 ગ્રામ. યસ અને એનો અણુભાર આપણને ખબર નથી. AB2 નો શું અણુભાર છે ખબર નથી. W1 બોલો 20 ગ્રામ બેન્ઝીનમાં. ચલો તો મને M2 કરતા બનાવીને જવાબ આપો જલ્દી ફટાફટ. M2 કરતા બનાવીને જવાબ આપો. AB2 નો અણુભાર શું આવ્યો? હા ટોટલ બતાવો કેટલો આવ્યો. કેટલું આવ્યું ભાઈ જલ્દી ફટાફટ. આ 0 0 ઉડાડી દેજો એવું લાગે તો બરાબર. M2 ને કરતા બનાવો 5.1 મલ્ટીપ્લાય 100 કરો ભાગ્યા 2.3 અને ભાગ્યા 2. સ્પીડ ઘટી ગયો. યસ 110.86 આ તમારો જવાબ આવ્યો. આટલા યુ આવ્યો. હવે ધ્યાન આપજો હું તમને એમ કહું કે ભાઈ મારી પાસે પાણીનો અણુભાર 18 છે તો બેટા તમે શું લખશો 2 ટાઈમ હાઇડ્રોજનનો પરમાણુય દળ પ્લસ 1 ટાઈમ ઓક્સિજનનું પરમાણુય દળ ઇઝ ઇક્વલ ટુ 18 લખશો ને બેટા હે ને. તો હું તમને એમ કહી દઉં મારી પાસે AB2 નો અણુભાર 110.86 છે તેનો મતલબ 1 ટાઈમ્સ A નો પરમાણુય ભાર પ્લસ 2 ટાઈમ્સ B નો પરમાણુય ભાર ઇઝ ઇક્વલ ટુ બોલો 110.86. બોલો ઇક્વેશન 1 લખો તો કોઈ એતરાજ ના સાહેબ. યસ તો મારો આ ઇક્વેશન 1 તૈયાર થયો છે બરાબર. યસ હવે ચલો આપણે AB4 ઉપર કામ કરીએ. ચલો AB4 એનો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ બોલો શું થશે KF મલ્ટીપ્લાય W2 અપોન M2 મલ્ટીપ્લાય W1. બોલો ડેલ્ટા TF કેટલો બતાવે છે AB4 માટે બોલો કેટલો બતાવે છે 1.3 તો 1.3 લખી દો. યસ KF તો 5.1. ચલો W2 બોલો 1 ગ્રામ. અણુભાર ખબર નથી. બોલો W1 બોલો કેટલો 20 ગ્રામ. 20 ગ્રામ મૂકું તો બોલો મલ્ટીપ્લાય 1000. તો બોલો M2 ને કરતા બનાવો બોલો કેટલો જવાબ આવે છે 100 ને પાછળ યુ આવશે એકમ. હવે તમને ખબર પડી ગઈ AB4 નો અણુભાર આટલો છે તો હું લખી શકું અહીંયા 1 ટાઈમ્સ A નું પરમાણુય દળ 4 ટાઈમ્સ B નું પરમાણુય દળ ઇઝ ઇક્વલ ટુ યસ. તો બેટા આ મારી પાસે ઇક્વેશન નંબર 2 તૈયાર. હવે બે ઇક્વેશન તૈયાર થઈ ગયેલા છે બરાબર. હવે આપણે આ બે ઇક્વેશનમાંથી A અને B ને શોધી લઈએ બરાબર લોપની રીતનો ઉપયોગ કરીને. ચલો ડન. યસ પહેલા ફટાફટ આટલું ઉતારો. ચલો બેટા હવે આપણી પાસે આ ઇક્વેશન 1 અને 2 આવી ગયેલા છે. ચલો લોપની રીતનો ઉપયોગ કરીને A અને B શોધી લઈએ. તેના માટે આપણે એક કામ કરીએ ઇક્વેશન 2 માઇનસ ઇક્વેશન 1 કરી દઈએ. 2 માઇનસ 1. ચલો 2 જો શું છે આપણી પાસે 1 ટાઈમ્સ A પ્લસ 4 ટાઈમ્સ B ઇઝ ઇક્વલ ટુ બોલો શું છે 196.15. અને ઇક્વેશન 1 માં શું છે 1 ટાઈમ્સ A પ્લસ 2 ટાઈમ્સ B ઇઝ ઇક્વલ ટુ બોલો શું છે 110.86. આ માઇનસ 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 બોલો જવાબ શું થાય સાહેબ. આ A કેન્સલ 4B માંથી 2B જાય તો
2b ઇઝ ઇક્વલ ટુ 196.15 માઇનસ કેટલો 85.29, તો b ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય કેટલો 42.64. આ તમારું યુ આવી ગયો. ચલો આ કિંમત આપણે ઇક્વેશન 1 માં મૂકી દઈએ તો 1 ટાઈમ્સ a પ્લસ 2 ટાઈમ્સ 42.64 ઇઝ ઇક્વલ ટુ બોલો કેટલા થઈ જાય 110.86. બોલો a ને કરતા બનાવી દો 110.86 મલ્ટી આ માઇનસ કરી નાખો આનું મલ્ટીપ્લાય કર્યા પછી યસ 25. યસ બેટા આવી ગયો એનો પ્રમાણ વિધેય. ઓકે યસ બેટા હવે ધ્યાન આપજો તમારે ઘરેથી સ્વાધ્યાય 1.20 કરવાનો છે. જો હું તમને હિન્ટ આપી દઉં શું કહે છે ખાંડના 5% વેટ બાય વેટ દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન બતાવે છે. એનો મતલબ તમને દ્રાવ્ય ખબર છે 5 ગ્રામ, તમને દ્રાવક ખબર છે 95 ગ્રામ, બરાબર, અને તમને એનો શું આપે છે ઠાર બિંદુ 271 એટલે પાણીનું ઠાર બિંદુ 273. એમાંથી કેટલાનો ફેરફાર છે 271 એટલે 2 નો, એટલે ડેલ્ટા ટીએફ તમને મળી ગયો. તો બોલો આના ઉપરથી તમે કેએફ કાઢી શકો? યસ. તો તમારે કેએફ કાઢવાનો છે 13 પોઈન્ટ સમથિંગ આવશે. હવે એક કેએફ નો ઉપયોગ કરીને આગળનો દાખલો તમારે પૂરો કરી નાખવાનો છે. આગળનો દાખલો એક કેએફ નો કાઢેલા કેએફ નો ઉપયોગ કરીને પૂરો કરવાનો છે. તો હું બરાબર અહીંયા આપણે આ ટોપિકને રાખીશું. તો અહીંયા આપણો ઠાર બિંદુ અવનયન ટોપિક પૂર્ણ થાય છે.